એકવાર વનમાં સીતાજીને તરસ લાગે છે. ભગવાન શ્રી રામ જંગલમાં ચારે બાજુ તપાસ કરે છે, પણ ક્યાંય પાણી મળતું નથી. એવામાં એક મોર આવીને પ્રભુને કહે છે કે થોડે દૂર એક પાણીનું સરોવર છે, હું ઉડું છું, તમે મારી પાછળ પાછળ આવો. મોર ઉડતો જાય છે અને પાછા ફરતી વખતે ભગવાન રામને રસ્તો ભૂલાઈ ન જાય એ માટે તેના પંખમાંથી એક એક પીંછું રસ્તામાં ફેંકતો જાય છે. રામ પીછાની પાછળ પાછળ દોડતા જાય છે અને વિશાળ સરોવર આવે છે. રામ પાણી ભરી લે છે, પરંતુ આ બાજુ મોરના એક એક કરીને બધા પીછા ખરી જવાથી મોર મૃત્યુ પામે છે. રામ તેને ગોદમાં લઈને કહે છે કે તારું આ ઋણ હું કૃષ્ણ અવતારમાં પૂરું કરીશ. કૃષ્ણ અવતારમાં ભગવાને સર માથે મોર મુકટ ધારણ કરીને મોરનું ઋણ ચૂકવ્યું. જગતનો પાલનહાર જો ઋણ ચૂકવતો હોય તો આપણે કેમ નહીં? મુશ્કેલીના સમયમાં જો આપણને કોઈએ મદદ કરી હોય તો એનો અહેસાન ક્યારેય ભૂલવું ન જોઈએ. તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ